સુરતમાં જૈન મુનિ સાગરચંદ્રનો વિરોધ કરવામાં આવ્યો. સુરતમાં જૈન મુનિ સાગરચંદ્રનો વિરોધ. સુરતમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યો વિરોધ. સાધ્વીજી અને શ્રાવિકાઓનું શારીરિક શોષણ જૈન મુનિ સાગરચંદ્ર કરતો હોવાના આક્ષેપ. છેલ્લા અનેક વર્ષોથી આ પ્રકારનું કૃત્ય જૈન મુનિ દ્વારા કરાતો હોવા છતાં પણ સંઘના શ્રેષ્ઠ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. જૈન મુનિ સામે અનેક ફરિયાદ છતાં નક્કર કાર્યવાહી ન થવાના આક્ષેપ છે. સુરતમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ જૈન સમુદાયના લોકો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા. જૈન મુનિ સાગરચંદ્ર સાથે જૈન સંઘના અનેક ટ્રસ્ટીઓની મિલીભગત હોવાના પણ આક્ષેપ છે. જૈન મુનિ સાગરચંદ્રને ઉપાશ્રયમાંથી બહાર લાવીને કપડાં પહેરાવવાની જૈન સમુદાયની માંગણી. જૈન મુનિ સાગરચંદ્ર સાથે અનેક બીજા અન્ય લંપટ મુનિઓની મિલીભગત હોવાના પણ આક્ષેપ છે. જૈન મુનિ સાગરચંદ્ર સાથે રાજ તિલક, કલ્યાણ સાગર, હાર્દિક રત્ન, ધર્મકીર્તિ સહિતના અનેક પાખંડી જોડાયેલા હોવાનો આક્ષેપ છે. અમે એટલે પ્રોટેસ્ટ કરવા આવ્યા છે કારણ કે જ્યાં સાગર મારા સાહેબે આ બધા દુષ્કાર્ય કર્યા છે એ માન્ય જ નથી. ફર્સ્ટ ઓફ ઓલ એક્સેપ્ટેબલ જ નથી. આજનું જનરેશન, આજની બધી મહિલાઓ, અમે જે બધી યુનિટી કરીને હમણાં આવી છે પ્રોટેસ્ટ કરવા માટે, એ એટલે જ પ્રોટેસ્ટ કરવા માગે છે કે અમારી ખૂબ માંગણી છે સરકાર પાસેથી કે આ મારા સાહેબનું જે બી થાય ઇન્વેસ્ટિગેશન કરો, કંઈ બી કરો, એ તમે કરો, સ્ટ્રિક્ટ એક્શન લો કે કાલે સવારના ઉઠીને અમારું જે જૈન છે આખું એ વગોવાય નહીં. બીજી વસ્તુ એ કે કાલે જે જનરેશન અમારું જે હવેનું ન્યૂ જનરેશન છે એ કાલે સવારના ઉઠીને જૈન શાસનના ઓપોઝિશનમાં ના હોય કે એના મતલબ એક્સેપ્ટ ના કરે કે એવું ના કરે. તો અમને આ માંગણી છે કે કેમ બી કરીને આનો નિર્ણય લાવો. અમારી સરકાર પાસે એક જ છે આજ. અમે એટલે જ અહીંયા બધી મહિલાઓ આવ્યા છે કે તમે પ્રોટેસ્ટ અમે કરીએ છીએ કારણ કે જેન્ટ્સ આગળ નથી આવી રહ્યા. અમે એટલે જ આ હાથમાં લીધું છે કે કેમ બી કરીને આનો અમને નિર્ણય મળે જ. એટલે સરકાર દ્વારા આ જ અમારી માંગણી છે કે કાલે સવારના ઉઠીને અમારું જે આગળનું જનરેશન છે એને જૈન શાસન પ્રત્યે વિરોધ ના કરે, એને જે ટ્રસ્ટ છે એ તૂટે નહીં. એટલે અમે અહીંયા આવ્યા છે કે કાલે સવારના ઉઠીને બીજી બધી છોકરીઓ સાથે આ વસ્તુ ના થાય. એટલે અમે અહીંયા આવ્યા છે કે અમારી સેફટી શું. અને આજે જૈન શાસન જે અમારા સાધુ ભગવંતોએ દીક્ષા લીધી છે 5 નવરત ધારીને, અને એનું આ પાલન નથી કરી રહ્યા. એટલે અમારી માંગણી એ જ છે કે તમે ઇન્વેસ્ટિગેશન કરો. જી, મારું નામ જીનલ. વેસુ માટે જે આ સાગર વેસુ પ્રતિષ્ઠા માટે આવ્યો છે એના હાથે પ્રતિષ્ઠા તો ના જ થવી જોઈએ. અમારા ભગવાનની પ્રતિષ્ઠા એ જે દુષ્કૃત્ય કરી રહ્યો છે એના કારણે અમે એટલું જ ઈચ્છીએ છીએ. અમારી એટલી જ માંગણી છે કે એ અહીંયાથી બસ સંસારમાં એને મૂકો અને વેશ પરિવર્તન કરી અને અહીંયાથી રવાના કરો. અને પ્રતિષ્ઠા તો કોઈ પણ હિસાબે ના જ થવી જોઈએ, એટલે ના જ થવી જોઈએ. હું મોના, મારી આગમન દરેકના ટ્રસ્ટીઓને એક સવાલ છે કે આપની એવી તો શું મજબૂરી છે કે હજી પણ આપ સાગર જેવા વ્યક્તિનો સાથ આપી રહ્યા છો? શું તકલીફ છે તમને કે આટલા દુષ્કૃત્યો જાણ્યા પછી પણ આપ એમનો સાથ આપી રહ્યા છો? શું આપને કોઈ તકલીફ છે કે આપને કોઈ વસ્તુ મળે છે ત્યાંથી કે આપ એમને સાથ આપી રહ્યા છો? કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.